તો આ છે આપણી બસ. જેવું રાજસ્થાનની બોર્ડર શરૂ થાય એટલે અલગ અલગ બાર અલગ અલગ હોટલ્સ કે જેમાં દારૂ વગેરે મળે છે એ શરૂ થઈ જાય. જો એ પર્વત ચડવાની શરૂઆત બસવાળાએ કરી દીધી. જો આ છે હિલ સ્ટેશન માઉન્ટ આબુની ઓરિજિનલ બ્યુટી. અને હવે આપણે આવી ગયા છીએ મોટા ચિલોડા. માઉન્ટ આબુ અહીંયાથી 158 કિલોમીટર દૂર છે. અંબાજી મંદિર સામેની સાઈડમાં છે. નમસ્કાર, વેલકમ ટુ માઉન્ટ આબુ. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે અમદાવાદથી માઉન્ટ આબુનું સરકારી બસમાં ભાડું કેટલું છે, કયા રૂટથી આ બસ ચાલે છે, એટલે કે કયા કયા સ્ટેશને આ બસ જે છે તે સ્ટોપ કરવાની છે. આ ઉપરાંત કેટલા સમયમાં આપણને આ બસ અમદાવાદથી માઉન્ટ આબુ પહોંચાડશે અને સાથે જ ટાઈમિંગ જણાવીશ કે કેટલા વાગે અમદાવાદથી આ બસ ઉપડે છે. તો ચાલો સરકારી બસમાં અમદાવાદથી પહોંચીએ માઉન્ટ આબુ. તો અમદાવાદથી માઉન્ટ આબુની સરકારી બસમાં સફર કરવા માટે અત્યારે આપણે આવી ગયા છીએ ગીતા મંદિર, એટલે કે અમદાવાદના સેન્ટ્રલ બસ સ્ટેશને. અને સમય થયો છે સવારના 8 વાગ્યાનો. આપણી બસ આવી ગઈ છે, આપણે બેસી જઈએ અને પછી શરૂ થશે આપણી આ સફર. દોસ્તો, તો ટાઈમ થયો છે 8:12 અને આપણી જે બસ છે ગીતા મંદિર બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે 8:10. 2 મિનિટ લેટ છે, પણ એટલું તો ચાલે. હવે આપણે આજે મેઇન સેન્ટ્રલ બસ સ્ટેશન છે અમદાવાદનું, ત્યાંથી રવાના થઈ રહ્યા છીએ. દોસ્તો, 8:35 થઈ છે અને કૃષ્ણનગર ડેપો જે અમદાવાદનું બસ સ્ટેશન છે ત્યાં બસ આવી ગઈ છે. અહીંયા પણ હોલ્ડ છે. જો તમે પૂર્વ સાઈડ રહેતા હોય, નિકોલ નરોડા સાઈડ, તો તમે કૃષ્ણનગરથી પણ આ બસમાં બેસી શકો છો. જો દોસ્તો, જો તમે કૃષ્ણનગરથી વડોદરા જવા માંગતા હો તો સામે છે ઇલેક્ટ્રિક બસ. જો સામે ઊભી જ છે. લગભગ મને લાગે છે 8:45નો ટાઈમ હશે. મકરપુરા વડોદરા જે રૂટ છે, રૂટનું નામ છે CTM થઈને જશે આ ટ્રેન. આ બસ 100% ઇલેક્ટ્રિક એવું લખવામાં આવ્યું. જો સામે નરોડા પાટિયાથી આપણે આગળ નીકળ્યા છીએ. જ્યાં એક ઓવરબ્રિજ બને છે એના કારણે ખૂબ જ ટ્રાફિક હોય છે. અત્યારે તો લગભગ સવારનો સમય છે એટલે ઓછો ટ્રાફિક છે. બાકી જો તમે બપોર અથવા સાંજના સમયે આવો તો તમને અહીંયા જોરદાર ટ્રાફિક જોવા મળશે. જો આ સાઈડનો જે છે ને, ત્યાં ઓવરબ્રિજ લાંબા સમયથી બની રહ્યો છે અને ટ્રાફિકના કારણે સ્વાભાવિક છે કે આસપાસ જે રહેતા હોય એ લોકોને સૌથી વધુ મુશ્કેલી પડે. પણ શું થાય, વિકાસ માટે થોડું સહન પણ કરવું પડે. દોસ્તો, અત્યારે આપણે જે નાના ચિલોડા સર્કલ છે રિંગ રોડ પર, એના ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને સમય થયો છે 8:52 એટલે ઓલમોસ્ટ 40 મિનિટ તો આપણે સિટીમાંથી બહાર નીકળતા થયા. અમદાવાદ જે ગીતા મંદિર સ્ટેશન છે ત્યાંથી સિટીની બહાર નીકળતા 40-42 મિનિટ થઈ ચૂક્યા છે. અને આપણે હવે હિંમતનગર જે રોડ છે એ તરફ આગળ વધી રહ્યા છે. વાયા હિંમતનગર અને ઈડર થઈને આપણે અંબાજીને ત્યાંથી માઉન્ટ આબુ પહોંચીશું. મોબાઈલ કેટલો લે જોજો. અને હવે આપણે આવી ગયા છીએ મોટા ચિલોડા. આમ તો ચિલોડા છે પણ નાના ચિલોડા અને મોટા ચિલોડા બે કહેવાય છે, એટલે આ મોટા ચિલોડા સર્કલ છે. અહીંયાથી તમારે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમને વાહનો મળી જાય છે. સવારે 9:40 થઈ છે અને ગામ આવ્યું છે પ્રાંતિજ. હવે પ્રાંતિજના બસ સ્ટેશનની અંદર જશે કે નહીં જાય ખબર નથી. બાકી જે હાઈવે છે, હાઈવે પર તો ઊભી રહેશે જ. જોઈએ અંદર બસ સ્ટેશનમાં જાય છે, પોસિબિલિટી ઓછી છે. તો ભાઈ અંદર બસ સ્ટેશનમાં બસ નહીં જાય, હાઈવે પર જ કેટલાક પેસેન્જરને બેસાડી દીધા છે. અને સમય થયો છે 9:45 વાગ્યાનો. એટલે અમદાવાદથી આપણે રવાના થયા એને લગભગ તમે સમજો તો 1.5 કલાક કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે. અને હજી આપણે લગભગ 60 કિલોમીટર જેવું અંતર કાપ્યું છે. તો સવારના 10 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર શહેરમાં. તો લગભગ 2 કલાકનું અંતર કાપી અને હિંમતનગર શહેરમાં પહોંચ્યા છીએ. થોડી વારમાં હિંમતનગર બસ સ્ટેશન જે છે ત્યાં આપણી બસ ઊભી રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીશું. તો સાબરકાંઠાનું મુખ્ય શહેર એટલે હિંમતનગર, અને હિંમતનગરની આસપાસ પણ ફરવાલાયક અનેક સ્થળો છે. ખાસ કરીને જો તમે ચોમાસા દરમિયાન આવશો તો આસપાસની જે ગ્રીનરી છે એ તમને મન મોહી લેશે. જો તમારામાંથી કોઈ હિંમતનગર અથવા તો સાબરકાંઠાનું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે ભાઈ હિંમતનગર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કેવા એવા સ્થળો છે જે ચોમાસામાં ફરવા જઈ શકાય.
તો આ છે આપણી બસ નહેરુનગર માઉન્ટ આબુ અને આ હિંમતનગરનું બસ સ્ટેશન. આપણી બસ જે છે તે પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી છે અને 10 મિનિટનો અહીંયા હોલ્ડ છે. તમારે જો વોશરૂમ જવું હોય, નાસ્તો બાસ્તો લેવો હોય તો અહીંયાથી લઈ શકો છો. ઉત્તર ગુજરાત તરફની તમામ બસ તમને અહીંયાથી મળી જતી હોય છે, કારણ કે આસપાસના જે અન્ય શહેરો છે એના કરતાં શહેર પણ મોટું છે અને બસની ફ્રિકવન્સી પણ અહીંયાથી ઘણી બધી મળી જતી હોય છે. ભાઈ જો થોડી ભૂખ લાગી છે એટલે હિંમતનગર બસ સ્ટેશનની બહારની સાઈડમાં એક દાબેલીવાળા ભાઈ છે, કનૈયા ફાસ્ટફૂડ, કે દાબેલીને વડાપાઉં ઓર્ડર કર્યા છે. થોડી ભૂખ સંતોષાઈ જાય બપોર સુધી એટલે આપણું કામ ચાલી જાય. તો હિંમતનગરમાં આમ તો ઓફિશિયલ 10 મિનિટનો હોલ્ડ હતો, પણ અહીંયાથી ડ્રાઈવર બદલાણા આપણા, લગભગ 15 થી 17 મિનિટ સુધી આપણે હોલ્ડ કર્યો. અહીંયા આ હિંમતનગરનું બસ સ્ટેશન, દાબેલી એક વડાપાઉં ખાધા. હવે આપણે આગળ નીકળી રહ્યા છીએ. ભાઈ જો જિલ્લા જેલ હિંમતનગર આવી ગઈ છે, ધ્યાન રાખજો, બાકી જેલમાં પણ જવું પડે છે. અને અહીંયા જે સરકારી બોર્ડ છે એ મુજબ માઉન્ટ આબુ અહીંયાથી 158 કિલોમીટર દૂર છે, જ્યારે અંબાજી જે આપણું ધાર્મિક સ્થળ છે તે 96 એટલે કે 96 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે મને લાગે છે કે જે મુજબનો રસ્તો છે તે મુજબ હજી 1.5 થી 2 કલાક થશે અંબાજી પહોંચતા. તો દોસ્તો સવારના 11 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ ઈડરમાં. ઈડરિયો ગઢ જે ગામના નામથી ઓળખાય છે એ ઈડર સામે છે. ઈડરનું બસ સ્ટેશન. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ છે. તમે અહીંયાથી પણ ચડી શકો છો આ બસમાં માઉન્ટ આબુ અથવા તો આબુ રોડ કે પછી અંબાજી જવા માટે. જો કે અંબાજી જવા માટે અહીંયાથી ઘણી બધી બસો આખો દિવસ મળતી રહે છે. હવે જો તમારે ઈડરિયો ગઢ ચડવો હોય ને તો અહીંયા જે ગેટ સામે તમને દેખાય છે ને ત્યાંથી તમે જઈ શકો છો. ઈડરમાં ગઢમાં ઘણું બધું જોવાલાયક છે, ઐતિહાસિક દ્રષ્ટિએ પણ, અને જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો પણ તમને ચોમાસામાં ઈડરિયો ગઢ છે પોતાની તરફ ખેંચશે. દોસ્તો જે વિજયનગરના પોળોના જંગલો કહેવાય છે ત્યાં તમારે જવું હોય ને તો આ બાજુ રસ્તો છે, પેલી બાજુ ખેડબ્રહ્મા અને ઈડરની વચ્ચેથી એનો રસ્તો જશે. અને અહીંયાથી જ્યાં આપણે ઊભા છે ત્યાંથી પોલો ફોરેસ્ટ જે છે 30 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં 4 રસ્તા છે અને 3 રસ્તા આમ તો કહી શકાય. ફેમસ નામ મને બહુ ખાસ ખબર નથી, પણ અહીંયાથી તમે પોલો ફોરેસ્ટ જઈ શકો છો. 30 કિલોમીટર થશે અહીંથી. દોસ્તો આ જે સ્થળ છે તેનું નામ છે વડાલી. ઈડર અને ખેડબ્રહ્માની વચ્ચે વડાલી આવે છે. નાનું અમથું ગામ છે, પણ ઉત્તર ગુજરાતમાં આ એક એવું ગામ છે કે જેના જે લીલા શાકભાજી છે તે ખૂબ જ વખણાય છે. આસપાસની બધી હોટલ્સ અને છેક અમદાવાદ સુધી વડાલીના જે શાકભાજી છે એ આવતા હોય છે. તો જો તમે આ રસ્તે નીકળતા હોય પોતાનું વાહન લઈને તો વડાલીમાં ઊભા રહીને શાકભાજી ખરીદી શકો છો. ખેડબ્રહ્મા અને ઈડરની વચ્ચે આ ગામ આવે છે. નાનું અમથું ગામ છે. 11:37 અને સ્થળ છે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા પણ આપણો હોલ્ડ છે. ખેડબ્રહ્મા બસ સ્ટેશને બસ જે છે 1 મિનિટ ઊભી રહેશે. તો ચાલો, નાનું અમથું ગામ છે ખેડબ્રહ્મા, અને જે આ અમદાવાદ અંબાજી રૂટ છે વાયા હિંમતનગર થઈને, એમાં એક મહત્ત્વનો પોઈન્ટ છે ખેડબ્રહ્મા. દોસ્તો અંબાજીની માફક ખેડબ્રહ્મામાં પણ અંબાજી માતાનું એક ફેમસ મંદિર છે. જો એક બોર્ડ આવશે, થોડી વારમાં આવશે, જો તમને દેખાડું. ઉપરની સાઈડમાં જો આ છે, અને આ તરફની સાઈડમાં અંબાજી મંદિર છે. મૂળ સ્થાનક પણ ઘણા બધા લોકો કહે છે. એની ખાસ હિસ્ટ્રી મને ખબર નથી, પણ લોકો ખાસા એવા અહીંયા પણ દર્શન કરવા માટે આવતા હોય છે. અને અત્યારે આપણે અહીંયા ખેડબ્રહ્માનું જે બસ સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. જો ખાસું મોટું બસ સ્ટેશન છે, અને આ રૂટ ઉપરની મોટાભાગની બસ જે છે અહીંયા હોલ્ડ કરતી હોય છે.
દોસ્તો સમય થયો છે બપોરના 12:30 અને આપણે પહોંચી ગયા છે પ્રસિદ્ધ તીર્થધામ એવા અંબાજીમાં. જી હા, અમદાવાદથી ઓલમોસ્ટ આપણે લગભગ 4.5 કલાકની સફર કરી અને સમય થયો છે 12:36 અને આવી ગયું છે અંબાજી તીર્થધામ. હવે અંબાજીના બસ સ્ટેશને જશે, કદાચ 5 મિનિટનો હોલ્ડ હોઈ શકે છે. ત્યારબાદ આપણે આગળ વધીશું રાજસ્થાન બોર્ડર તરફ. તો અંબાજીનું બસ સ્ટેશન જે છે આવી ગયું છે. જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવો તો અંબાજીના બસ સ્ટેશનથી લગભગ દરેક જગ્યાની, દરેક જે મેઇન શહેરો છે એની બસ તમને મળી જતી હોય. જો લગભગ ઓલમોસ્ટ જગ્યાની બસ તમને અહીંયા જોવા મળશે. વહેલી સવારથી મોડી રાત સુધી બસ વ્યવહાર અહીંથી ચાલુ જ હોય છે. તો જો અંબાજી મંદિર સામેની સાઈડમાં છે અને આ બસ એ તરફ જ જઈ રહી છે. આ રસ્તો બધાને જાણીતો હશે. જો આ તરફનું જે છે ત્યાં ચાલીને તમે મંદિર સુધી પહોંચી શકો છો. જો તમે ખાસ પૂનમ અથવા તો શનિ રવિ આવશો ને તો આજે તમને ખાલી રોડ દેખાય છે. આ રોડ આખો ભરેલો હશે અને સામે ચાચર ચોકને ત્યાં આગળની સાઈડમાં અંબાજી માતાનું મંદિર છે. આપણે બસમાંથી દર્શન કરી લઈશું. વિડીયો તમે સ્કીપ ના કરતા. જો આ સામે જે છે અંબાજી મંદિરનો ગેટ આવી ગયો છે. ઘણી બધી રિક્ષાઓ જો હવે દબાણ હવે કરવા લાગ્યા છે લોકો. જો આ છે અંબાજી મંદિરનો સામે દેખાય છે ગેટ. તો જો આપણે દર્શન બસમાં બેઠા જ કરી લીધા છે અંબાજી મંદિરના અને આપણી બસ હવે રાજસ્થાન બોર્ડરમાં એન્ટર થશે. રાજસ્થાનમાં જો તમારે અંબાજી ગબ્બર પર્વત ચડવા જવો હોય તો સામેની સાઈડમાં ગબ્બર પર્વત છે અને આગળ એક રસ્તો આવશે જે ગબ્બર તરફ તમને લઈ જશે. જો આ છે રસ્તો. જો આ ગબ્બર મંદિર તરફ ગબ્બર પર્વતનો રસ્તો છે. આપણે જવાનું છે આ બાજુ. તો દોસ્તો ગુજરાત રાજ્યની હદ પૂરી થઈ ગઈ છે અહીંયા. જો અહીંયા ચેકપોસ્ટ છે નાની અમથી અને અહીંયાથી જે છે એ રાજસ્થાનની બોર્ડર શરૂ થશે. જો આજે સામે તમને લાલ કલરના બે ખાંભા દેખાય છે. જો દેખાય છે ત્યાંથી આપણે આગળની સાઈડ જશું એટલે આપણે રાજસ્થાનમાં આવી જશું. જો અત્યારે આપણે ગુજરાતમાં છીએ. જેવું રાજસ્થાનની બોર્ડર શરૂ થાય એટલે અલગ બાર અલગ હોટલ્સ કે જેમાં દારૂ વગેરે મળે છે એ શરૂ થઈ જાય. જો તમે જો આ બાજુ રેસ્ટોરન્ટ છે એમાં બાર છે. આગળની સાઈડ જો આ બાર છે, જો બારનું બોર મારેલું. હવે ટૂંકમાં દારૂ પીવાવાળા છે જેવા ગુજરાત બોર્ડર છોડે રાજસ્થાન બોર્ડરમાં આવે એટલે દારૂ પી શકે છે. લઈ જઈ શકે નહીં ગુજરાતમાં, પી તો શકે. તો આના માટે લોકો, મોટાભાગના લોકો રાજસ્થાન આવતા હોય છે. તો આબુ રોડ આવવાને હવે લગભગ 5 થી 7 કિલોમીટરનું અંતર છે બાકી. અને કનૈયા હોટલ બધાને ખબર જ છે કે જે સરકારી બસો ગુજરાતથી માઉન્ટ આબુ જતી હોય ત્યાં અહીંયા જ ઊભી રહે છે પાછળની સાઈડમાં. ત્યાં 20 મિનિટનો હોલ્ડ છે. હવે આપણે વાત કરી લઈએ ભાડાની. તો અમદાવાદથી માઉન્ટ આબુનું આ જે બસ છે એનું ભાડું છે એક વ્યક્તિનું 250 રૂપિયા. મેં ઓનલાઈન બુક કરાવી છે. કદાચ તમે બસમાં જો કદાચ ટિકિટ લેશો તો કદાચ 230, 40, 50 રૂપિયા થશે. ઓનલાઈન બુક કરાવી એમાં 250 રૂપિયા એક વ્યક્તિના થયા છે. અને રૂટ જે છે તે અમદાવાદ બાદ હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી બાદ આબુ રોડ અને ત્યારબાદ પહોંચાડે છે તમને માઉન્ટ આબુ. અને સવારે 7:45 વાગ્યે અમદાવાદના નહેરુનગરથી આ બસ ઉપડે છે. બસ જે છે એનું નામ છે નહેરુનગર માઉન્ટ આબુ. અને નહેરુનગર બાદ લગભગ 8 વાગ્યાની આસપાસ પહોંચે છે આ ગીતા મંદિર જે સેન્ટ્રલ બસ સ્ટેશન છે. ત્યાંથી તમે ચડી શકો છો. ત્યાં 5-10 મિનિટનો હોલ્ટ હોય છે. અમે લોકો ગીતા મંદિરથી આ બસમાં ચડ્યા હતા. અને જો ટાઈમિંગની વાત કરીએ તો સવારે 8 વાગે અમદાવાદથી ઉપડી અને બપોરે 2:30 થી 3:45ની આસપાસ આ બસ જે છે તે આપણને માઉન્ટ આબુ પહોંચાડે છે. ભાઈ આપણે આ હોટલમાં આલુ છોલેની સબ્જી અને રોટી મગાવી છે. સાથે આવી ગયા છે આ કાંદા, ડુંગળી. તો બસ 20 મિનિટનો હોલ્ટ છે. ખાઈને આપણે આગળ નીકળશું. દોસ્તો સમય થયો છે બપોરના 1:45 અને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. જો સામે તમને જે દેખાય છે આ બાજુ એ આબુ રોડ રેલવે સ્ટેશન છે. જો કોઈ વ્યક્તિને રેલ દ્વારા માઉન્ટ આબુ આવવું હોય તો આબુ રોડ સુધી આવી શકે છે. રાજકોટથી અને અમદાવાદથી અને ઘણી બધી જગ્યાએથી ડાયરેક્ટ ટ્રેન તમને છે એ આબુ રોડને મળી જતી હોય છે. મેં તમને અગાઉ વાત કરી તેમ જયપુર અથવા તો દિલ્હી તરફ જતી તમામ જે ટ્રેન છે ગુજરાતથી એ અહીંયા હોલ્ટ કરતી જ હોય છે. તો આબુ રોડથી પણ તમે માઉન્ટ આબુ આવી શકો છો. અહીંયા તમે બહાર નીકળશો એટલે ઘણા બધા આવા ઝીપડા અને આગળ જશો તો એક બસ સ્ટેશન પણ છે. એ બસમાં પણ બેસીને તમે માઉન્ટ આબુ જઈ શકો છો. જો અહીંયા છે આબુ રોડનું બસ સ્ટેશન. જો ઘણા બધા લોકો અહીંયાથી પણ માઉન્ટ આબુ ગયા હશે અથવા તો અહીંયાથી તેમણે ગુજરાત જવા માટેની બસ પકડી હશે. તો દોસ્તો આબુ પર્વત જે છે માઉન્ટ આબુ એ પર્વત ચડવાની શરૂઆત બસવાળાએ કરી દીધી. જો આવડી મોટી બસને ઉપર લઈ જાવી એક રીતે મોટો ટાસ્ક છે. આ તો જે લોકો રેગ્યુલર ડ્રાઇવિંગ કરતા હોય આ રૂટ ઉપર એ જ વ્યવસ્થિત કરી શકે. બાકી તો ભાઈ બીજા કોઈનું કામ નહીં.
જો નીચેની સાઈડમાં ઊંડી ઊંડી ખીણ છે, આ બાજુ પહાડ, વચ્ચે આ રોડ. રેગ્યુલર ગુજરાતીઓને કહેવાનું જ ન હોય માઉન્ટ આબુ વિશે, કારણ કે બધા લોકો અહીંયા ઘણી વખત આવી ચૂકેલા જ છે. દોસ્તો માઉન્ટ આબુ આવવાને માત્ર 5 કિલોમીટરનું અંતર છે, પણ જો ઉપર પહોંચતા વાતાવરણ જુઓ તમે, એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ છે. વાદળા એકદમ નીચે આવી ગયા છે, આ બધા વરસાદી વાદળાઓ છે. જુઓ, જે પ્રોપર જે હિલ સ્ટેશનનું વાતાવરણ કહેવાય ને એવું શરૂ થઈ ગયું છે. જુઓ, અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે, એવું લાગે જાણે સવારના 5 કે 6 વાગ્યા હોય, પણ અત્યારે વાગ્યા છે બપોરના 2:30. આ છે હિલ સ્ટેશન માઉન્ટ આબુની ઓરિજિનલ બ્યુટી, જેના માટે માઉન્ટ આબુ વખણાય છે. જુઓ, દ્રશ્યો જોઈને તમને અહીંયા આવવાનું મન થઈ જશે, એમાં કોઈ બેમત નથી. આબુ પર્વતની જે ચેકપોસ્ટ છે તે આવી ગઈ. ચેકપોસ્ટથી આપણે બસ જે છે પસાર થઈ ગઈ છે, અને હવે જે બસ સ્ટેશન છે ત્યાં આપણી બસ ઊભી રહેશે. બસ હવે સમજો ને 5 મિનિટની જ વાર છે. અને ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુના બસ સ્ટેશને, અને સમય થયો છે 2:45. જુઓ, આપણે ત્યાં અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન છે ત્યારથી નીકળ્યા હતા આપણે 8:10 અને 2:45 પહોંચી ગયા છીએ આપણે માઉન્ટ આબુ બસ સ્ટેશન પર. દોસ્તો, રિટર્નમાં તમારે માઉન્ટ આબુથી અમદાવાદ જવું હોય ને તો આ જે બસ છે ને એ અત્યારે 2:45 વાગ્યા છે, 4 વાગે આ જ બસ રવાના થશે નહેરુનગર અમદાવાદ જવા માટે. અને ત્યારબાદ તમારે જો જવું હોય તો આ જે બસ તમને દેખાય છે ને એ 5 વાગે ઉપડશે માઉન્ટ આબુથી એ અમદાવાદ જવા માટે. તો 2 બસ તમને 4 વાગે અને 5 વાગે મળી જવાની છે. માઉન્ટ આબુ છે ને એનો મેઇન રોડ આ છે, અને આ છે કેન્દ્રીય બસ સ્ટેશન માઉન્ટ આબુનું. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જવા માટેની બસ તમને મળી જતી હોય છે. જો કોઈ વ્યક્તિ અમદાવાદથી માઉન્ટ આબુ સરકારી બસમાં આવવા માગે છે તો એને તમામ વિગતો મળી હશે, તો અત્યારે જ બુક કરાવી લો GSRTCમાં અમદાવાદથી માઉન્ટ આબુની સરકારી બસની ટિકિટ અને પહોંચો માઉન્ટ આબુ ફરવા માટે.